સમય બાપુ જીવવા જેવો છે. મને તો એમ થાય આપડા ગઢા ભૂખ્યા મરી ગયા, ભૂખ્યા થીગડા ઉપર થીગડા. અમારે એક આવડું ટાબરિયું ઓલા હતા ફાટલા પહેરવાનું નથી આવ્યું. આજ ઓલા જીન્સ ને આવડા ફાંકા હોય માથા વ્યાજ આવ્યો ને. અમારે એક ટાબરિયું આવડું છે ને એને એવું જીન્સ નો શોખ, એના પપ્પાએ લાવી દીધું હોય છે. મેં એક દી કીધું બેટા અહીંયા તો તાર પપ્પા ક્યાં ગયા કે સુરેન્દ્રનગર. મેં આવેલ કે તાર પપ્પાને વઢવું છે કે કેમ? મેં કીધું તારી પાસે તાર પપ્પા પૈસા ન હોય હું આપું, આવા ફાટલા પહેરાવે તને સુરેન્દ્રનગર નિશાળે જાસ ને? એ કે દાદા તમને ખબર નથી પડતી, ચોથી ચોપડી ભણે મને કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કીધું એમ કે હા. મેં કહું અમારી માયો થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયો, અમને ખબર નહોતી કે આવો ટેમ આવશે ને ખાસ વાત નહીં. અમે અત્યારે તમારી હારે પહેર. અરે શું બાપુ સમય આવ્યો છે. ઓલા માલધારી આમ ઓલા ઘેટામાં તો નતા ફૂલડા પાડતા, ઓલી ઊન ને કાતરે ને પછી ઉપર ફૂલડા પાડે તો બજારા ભણેલા ગણેલા હોય ને એ એમની પટ્ટી ઉતારે. આ તો ઢોર જેવા ને આમને શું ખબર પડે, ફૂલડા પાડીને રાજી થાય, ફૂલડા પાડીને રાજી. અત્યારે તમે જો માથામાં પાડે છે, આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યો હોય. જો નથી લાગતું આ ભરવાડ કરતા દીવડું આવ્યું એ બુદ્ધિ વગર ના હતા. તમે તો ભણ્યા પછી ફૂલડા પાડવા માંડ્યા, ઓલા તો હાથે પાડતા હતા. સમયની બલિયારી કહેવાનો મારો મિનિંગ, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. આ તમે નુઆય બેઠા છે ને એ વાત મુદ્દાની છે. કાલ ક્યાં હશું કોઈને ખબર નથી.